આજે આપણે સુખ વિશે વાત કરીશું. સુખ એટલે શું? માનો કે આપણે પૈસા, દોલત, ધન, આમ તો ત્રણેયનો મતલબ એક જ કહેવાય, પણ આપણે જો એમને સુખ ગણતા હોઈએ તો ખરેખર તે સુખ નથી. પૈસા આવે ત્યારે આપણે સુખી થઈએ છીએ ને પૈસા જતા રહે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. એવી જ રીતના કોઈ વ્યક્તિ આપણા જીવનમાં આવે ત્યારે આપણે સુખી થઈએ છીએ. કોઈ જતી રહે ત્યારે ઓટોમેટિક આપણે દુઃખી થઈએ છીએ કે મને તો આવું પાત્ર મળ્યું ને. જો આપણે જન્મ લીધો ત્યારે જઠ્ઠીમાં વિધાતા લેખ લખવા આવે છે, ત્યારે જે લખેલું હોય તે પ્રમાણે જ થાય છે ને એ પ્રારબ્ધને આધીન હોય છે. એમાં આપણે એક દોરો પણ ફેરફાર કરી શકીએ તેમ નથી. આપણે તો માત્ર પ્યાદા છીએ. આપણે આપણો રોલ ભજવવાનો છે. અહીંયા ભાઈનો કે બહેનનો કે જે ભાઈ બહેનનો હોય કે પિતા દીકરાનો હોય, એના પુત્ર માતાનો હોય, બધાનો રોલ ભજવવાનો છે. કોઈ આપણને કહી જાય તો વળી આપણે દુઃખ લાગે, કોઈ આપણને સુખ આપે તો વળી સુખ થાય. એટલે આ બધું, માનો કે સુખની વ્યાખ્યા સુખ આવે એવું આપણને એવું લાગે છે, પણ ખરેખર જે આપણે સુખ માની બેઠા છીએ તે સુખ છે જ નહીં. આ વસ્તુ શાશ્વત છે, સનાતન છે. કારણ કે એટલી આ બધું છોડી આપણે જેટલું વાવ્યું છે ખેતરમાં, એ ખેતર સાફ કરીને પરમાત્માના માર્ગે જવાનું છે, એ નક્કી છે. બરાબર? તો સુખ અને દુઃખ, શું ફેર પડવાનો? આજે સુખ ખાવાનું, કાલે દુઃખ ખાવાનું, એ તો પરિવર્તનશીલ છે. એ કોઈ સ્થિર ન રહી શકે. જેવી રીતના લક્ષ્મીમાં પણ સ્થિર ન રહી શકે, એનો રસ્તો કાઢી લે. આપણને એમ થાય કે આજે એટલા રૂપિયા મને મળવા જ જોઈએ, એટલો મેં પ્રોફિટ થવો જ જોઈએ એમ, પણ એવું કંઈ થતું નથી. એ તમારા પાપ પુણ્યને આધીન હોય છે. તમારું બેંકમાં બેલેન્સ હોય ત્યાં સુધી તમને સુખ આવે કે તમારા રૂપિયા આવે તમારે, જય તમારા પાપના, જય તમારું સુખ પૂરું થઈ જાય, બેંકનું બેલેન્સ પૂરું થાય એટલે તરત જ દુઃખના ઓવરડ્રાફ્ટ ચાલુ થઈ જાય ને પછી પાપનું ઓવરડ્રાફ્ટ ચાલુ થઈ જાય એટલે દુઃખ ત્યાંથી ચાલુ થઈ જાય. પણ જો દુઃખમાં આપણે અટકી ના શકીએ એમ ને સ્થિર ઊભા રહીએ તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને કે સુખી કરી શકે એમ. સુખ આવતા આપણને રોકી શકે? તરત જ સુખ આપણો આંગળી પકડી લે. પણ એ આપણે એ દુઃખમાં આપણે ટકી રહ્યા હોય તો નકર નહીં એમ. આ જ પૂરતું, આટલું જ. જય શ્રી રામ. વિજય પટેલને સબસ્ક્રાઈબ કરો.